સમગ્ર ગુજરાતમાં સૂર્યનારાયણ અગરી વરસાવી રહ્યા છે અને આવી અગરી વર્ષા થતી હોય ને તો તડકામાં રસ્તા વચ્ચે વિના મૂલ્યે કોઈ છાશ પીવડાવે તો કેવો હાશકારો થાય। બસ આવી જ સેવાનું કાર્ય પોરબંદરનું ખાદીગ્રામ ઉદ્યોગ કરી રહ્યું છે, જે રાહદારીઓને વિનામૂલ્યે દહીંના ખોરવામાંથી જાતે જ બનાવેલી ઠંડી ઠંડી છાશ પીવડાવે છે અને આ અમૂલ્ય સેવા કાર્ય છેલ્લા 25 વર્ષથી ચાલી રહ્યું છે। કળિયુગના સમયમાં પણ અમુક એવા લોકો છે જે માનવતાની ફરજ નિભાવે છે અને હાલ ધૂમધકતા તડકામાં જનજીવન સહિત પશુ પક્ષીઓ પણ અકળાઈ ઉઠે છે અને આવી મુશ્કેલી વચ્ચે માનવતાની મિસાલ દર્શાવતું કાર્ય આટલે તરસ્યાને પાણી આપવું, તો આ જ સત્કાર્ય પોરબંદરના સુદામા ચોક ખાતે આવેલું છે। ખાદીગ્રામ ઉદ્યોગ કરી રહ્યું છે, જે ઉનાળાની બળબડતી ગરમી વચ્ચે રાહદારીઓને છેલ્લા 25 વર્ષથી ઠંડી છાશનું વિનામૂલ્યે વિતરણ કરે છે। ખાદીગ્રામ ઉદ્યોગ ભવન પોરબંદર, શૈલેષ જોશી। આજે ઉનાળાની કાળની ગરમી અને સખત તડકાને કારણે લોકોને છાશ વિતરણ એટલે કે છાશ કેન્દ્ર અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ કરેલ છે। છેલ્લા માનો ને કે 20-25 વર્ષથી આ લોકસેવાના કાર્ય માટે સંસ્થા દ્વારા વિનામૂલ્યે છાશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે। હર વર્ષ હજારોની સંખ્યામાં રાહદારીઓ જ્યારે એને તરસ લાગે ત્યારે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય આવી કોઈ સગવડતા ન હોય એ ધ્યાને રાખી અને ખાદી ભવન ચોક ખાતે છાશ વિતરણ તેમજ ઠંડા જળ પાણીનું વિતરણ કરવામાં આવે છે અને આ વિતરણ જ્યારથી એમ કે ઉનાળાની શરૂઆત થાય ત્યારથી કરી અને જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી આવતા જતા રાહદારીઓને કોઈ તકલીફ ન પડે એ માટે થઈ અને સંસ્થા હંમેશા કંઈક ને કંઈક કરવા માટે કરતી કટિબદ્ધ જ હોય છે। અનેક લોકસેવાના કાર્યો પણ સંસ્થા કરતી હોય છે। ત્યારે છેલ્લા ઘણા વર્ષથી પહેલાં તો અમે અમુક વિસ્તારોમાં પણ છાશ કેન્દ્ર શરૂ કરતા, પણ એના કરતાં પછી એવું થયું કે ભાઈ આપણે અહીંયા ખાદી ભવન ચોકમાં જ આપણે આ છાશ કેન્દ્ર ચાલુ કરીએ તો આવતા જતા રાહદારીઓને જે મુશ્કેલી પડે છે એ ના પડે એના માટે થઈ અને અમારા પ્રમુખ શ્રી અનિલભાઈ કારિયા, મંત્રી હરીશભાઈ મહેતા અને ટ્રસ્ટીઓ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે આપણા આંગણે જ જો આ છાશ કેન્દ્ર શરૂ કરીએ તો શહેરથી બહારથી ગ્રામ્ય વિસ્તારમાંથી જે લોકો આવે છે એને આ તડકાની અંદર આવું સરસ મજાનું ઠંડુ જળ અને પાણીની વ્યવસ્થા થાય તો સારું પડે એ માટે થઈ અને આ ટ્રસ્ટીઓએ નિર્ણય સુંદર મજાનો ટ્રસ્ટીઓ નિર્ણય કરેલો છે અને આવતા જતા રાહદારીઓ આ છાશની અનેક ગણા લાભ લે છે। તો મારી વિનંતી છે કે જે રાહદારીઓને હોય તો અહીંયા અમે દહીંનું ઘોરવું છાશ નથી લેતા, અમે ઘોરવું લઈ અને ઘોરવામાંથી છાશ બનાવી અને સારી મજાની સુંદર છાશનું વિતરણ કરવામાં આવે છે। હાલ પોરબંદરમાં પાણીના પરબના પણ ફાંફા છે, ત્યારે છાશ વિતરણ કરી અનોખી સેવા ખાદીગ્રામ ઉદ્યોગ દ્વારા કરવામાં આવે છે અને આ તકનો લાભ શહેરીજનો અને અન્ય શહેરથી આવતા યાત્રાળુઓ ઉઠાવી રહ્યા છે। અહીં વિના મૂલ્યે છાશ વિતરણ એ ઉનાળો શરૂ થાય ત્યારથી વરસાદ આવે ત્યાં સુધી કરવામાં આવે છે અને આ સેવા કાર્ય સવારથી બપોર સુધી ચાલે છે, જેનો દરરોજનો 500થી વધુ પણ લોકો આ લાભ ઉઠાવી રહ્યા છે। પોરબંદર શહેરમાં અનેક સેવાભાવી સંસ્થા દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ઉનાળાના સમયમાં ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। દરેક લોકો પૈસા ખર્ચી અને ઠંડા પીણા પી શકતા નથી, એથી આથી સેવાભાવી સંસ્થા દ્વારા છાશની પરબ શરૂ કર્યું છે।